हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे આપણે આ વિડિયોમાં જોઈએ કે જેમને પણ ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેનું જે ફોર્મ ભર્યું હોય તો એ ફોર્મ ભર્યા પછી શું કરવું એના વિશે આપણે જોઈશું। તો તમે જે ફોર્મ ભર્યું છે એના પછી તમારે ફોર્મનું સ્ટેટસ ચેક કરવું બહુ જરૂરી છે, કેમ કે જો તમારા ડોક્યુમેન્ટ્સમાં કંઈ પણ ભૂલ હશે તો તમારી જે છે ક્વેરી આવી હશે એટલે તમારી ક્વેરીને સોલ્વ કરવાની રહેશે, બરાબર। અને તમારું ફોર્મ ઓકે છે કે નહીં, એક્સેપ્ટ થયું છે કે નથી થયું એ પણ આપણે આમાં ચેક કરીશું। तो ये फॉर्मનું स्टेटस चेक करवा माटे सौप्रथम तमारे जे छे आ वेबसाइटमां आववानुं छे। ओके, ज्यांथी तमे फॉर्म भर्युं त्यांथी तो अहींया वेबसाइटमां आवीने तमारे अहींया नीचे जवानुं छे अने अहींया ऑप्शन छे क्लिक हियर फॉर कॉमन रजिस्ट्रेशन ACPDC 2026 तो एना पर क्लिक करवानुं अने पछी अहींया ओके बटन पर क्लिक करशो। एना पछी तमारे जे छे अहींया लॉगिन करवानुं जे छे ए ऑप्शन आई जशे। ओके, ज्यांथी तमे जे वेबसाइटमां फॉर्म भर्युं तो ए ज वेबसाइटमां जवानी छे, आ कोई बीजी वेबसाइट नथी, बराबर। तो अहींया आवीने तमारे जे छे पहेला तो हवे तमारी पासे जे यूजर आईडी ने पासवर्ड छे ये अहींया नाखवाना है। तो सौप्रथम तमारे जे छे अहींया यूजर आईडी नाखवानी है, एना पछी नीचे जे छे अहींया पासवर्ड नाखवानो छे अने अहींया उपर तमने जे आ पिन देखाय छे ए तमारे अहींया नाखवानो छे। ए नाख्या पछी तमारे जे छे अहींया साइन इन नो जे बटन छे नीचे अहींया ए साइन इन ना बटन पर क्लिक करवानुं छे, तमे एमां लॉगिन थई जशो, बराबर छे। जो तमे पासवर्ड भूली गया छो तमे अहींया फॉरगेटनुं जे फॉरगोट पासवर्डनुं जे ऑप्शन आपेलुं छे अहींया एना पर तमे क्लिक करीने तमे पासवर्ड जे छे रीसेट करी शको छो। ओके, અહીંયાથી તમારે જે છે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને સાઇન ઇન કરવાનું છે। જેવું તમે સાઇન ઇન કરશો તમારી સામે જે છે આ ટાઈપનું આવશે। તો આમાંથી તમારે જે છે અહીંયા સિલેક્ટ કરવાનું છે મોબાઈલ નંબર, તમારે જે છે ઈમેલ આઈડીના બે ઓપ્શન હશે તો તમારે જેના પર ઓટીપી જોઈએ છે તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। જેમ કે અહીંયા મોબાઈલ નંબર તમે અહીંયા સિલેક્ટ કરશો, એના પછી અહીંયા જે સેન્ડ ઓટીપીનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે। એના પછી મોબાઈલ નંબર ઉપર તમે જે પણ સિલેક્ટ કર્યું છે મોબાઈલ નંબર યા ઈમેલ આઈડી એના ઉપર જે છે ઓટીપી આવશે એ ઓટીપી તમારે જે છે અહીંયા નાખવાનું છે એન્ટર ઓટીપીમાં, बराबर। અને એના પછી અહીંયા લોગિનનો જે ફરી પાછો ઓપ્શન છે એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી તમારે જે છે અહીંયા માય એપ્લિકેશન ઉપર અહીંયા ક્લિક કરવાનું છે અને એની અંદર અહીંયા તમે જોશો તમારો અહીંયા આ રીતનું ઓપ્શન તમને દેખાશે કે ACPDC ગુજરાત ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર SSC કાઉન્સેલિંગ 2026। ઓકે, તો તમારે એની અંદર અહીંયા આવવાનું છે અને અહીંયા આવીને તમારે જે છે અહીંયા જે પિન દેખાય છે આ સિક્યુરિટી પિન એ તમારે અહીંયા નાખવાનો છે અને એ નાખ્યા પછી તમારે જે છે અહીંયા ક્લિક ટુ પ્રોસીડનો ઓપ્શન છે એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। તમારી સામે જે છે આ રીતનો ઓપ્શન આવશે। ઓકે, તો આની અંદર તમારે જે છે અહીંયા પ્રોસીડનું પહેલો ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે। હવે જેવું તમે લોગિન કરશો એટલે તમારી સામે જે છે આ ટાઈપનું ડેશબોર્ડ આવશે। તો હવે આમાં તમારે કઈ રીતનું જોવાનું છે એના વિશે આપણે જોઈએ। તો સૌપ્રથમ જેને ફોર્મ ભરી દીધું છે અને હજુ એમના ડોક્યુમેન્ટ જે છે એનું વેરિફિકેશન હજુ પેન્ડિંગ છે, મતલબ કે એનું હજુ વેરિફિકેશન થયું નથી, તો એમને જે છે અહીંયા ઇમ્પોર્ટન્ટ મેસેજની અંદર એમને આ રીતનું લખેલું આવશે કે ડિયર કેન્ડિડેટ યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ એન્ડ પેડ ધ રિક્વાયર્ડ રજિસ્ટ્રેશન ફી, નાઉ યોર અપલોડેડ ડોક્યુમેન્ટ્સ ઇઝ પેન્ડિંગ ફોર વેરિફિકેશન। તો જેમના પણ હજુ ડોક્યુમેન્ટ જે છે વેરિફિકેશનમાં હશે તો એમને જે છે આ રીતનું અહીંયા લખેલું હશે। ઓકે, તો એમને જે છે હાલ રાહ જોવાની છે। તમારું જેવું ફોર્મ અહીંયા ઓકે થઈ જશે, ઓકે વેરિફિકેશન થઈ જશે તો એના પછી કેવું આવશે એ પણ હું તમને બતાવું છું। એટલે કે હાલ જેનું પણ વેરિફિકેશન બાકી છે ડોક્યુમેન્ટ્સનું એમને જે છે આ રીતનું આવશે, તો એમને જે છે હાલ કોઈ પણ ટેન્શન કરવાની જરૂર નથી। ઓકે, તમારે જે છે રોજ અહીંયા વેબસાઇટમાં લોગિન કરીને ચેક કરવાનું છે જ્યાં સુધી અહીંયા સક્સેસફુલી ના આવે ત્યાં સુધી। હવે જેનું ડોક્યુમેન્ટ જે છે વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે એમને કઈ રીતનો મેસેજ આવશે તો એમને જે છે આ રીતનો મેસેજ અહીંયા આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટેટસમાં, બરાબર। તો અહીંયા તમે જોશો ભાઈ યોર ડોક્યુમેન્ટ હેઝ બીન વેરીફાઈડ સક્સેસફુલી બાય બોર્ડ, કાઇન્ડલી પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર। તો જેમને પણ ડોક્યુમેન્ટ્સમાં કંઈ પણ પ્રોબ્લેમ નહીં હોય, બરાબર છે, તો એમનું વેરિફિકેશન જે છે કમ્પ્લીટ થઈ ગયું હોય તો એમને જે છે આ રીતનો મેસેજ આવશે તો એમને સમજી લેવાનું કે તમારા ડોક્યુમેન્ટ્સમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં, તમારા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે। અહીંયા તમને જે છે ખબર પડી કે જો તમારા જો ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન બાકી હશે તો તમારે ત્યાં પેન્ડિંગ આવશે, જો થઈ ગયું છે તમારે આ રીતનો અહીંયા મેસેજ આવશે। ઓકે, હજુ તમારે જે છે એક સ્ટેપ બીજું હજુ ચેક કરવાનું છે તમારા ફોર્મનું કે તમારું ફોર્મ એકદમ ઓકે છે કે નહીં। તો અહીંયા તમને જે સાઇડમાં ઓપ્શન તમારું જેવું વેરિફિકેશન થઈ જશે સક્સેસફુલ એના પછી તમને અહીંયા સાઇડમાં બીજો ઓપ્શન મળી જશે પ્રિન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર, તો તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે। એના પછી અહીંયા તમે જોશો તો તમારી સામે આ ટાઈપનું આવશે અને એના નીચે તમને એક ઓપ્શન મળશે ડાઉનલોડ લેટરનો, તો તમારે ફરી પાછું એના પર અહીંયા ક્લિક કરવાનું છે। તમને જે છે અહીંયા PDF ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જશે ઓપનનો, તો તમારે સિમ્પલ ઓપન પર અહીંયા ક્લિક કરવાનું છે। ઓપન કરશો એટલે તમારું જે આખું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર તમારું આખું ડાઉનલોડ થઈ જશે અને એ જ તમારું આખું ફોર્મ જ હશે, પરંતુ તમે છેક નીચે જશો એટલે તમને અહીંયા જોવા મળશે કે ભાઈ તમારું ફોર્મ ઓકે છે કે નહીં। ઓકે, તો એના માટે તમારે સૌથી અહીંયા નીચે આવવાનું છે આ PDFની અંદર અને અહીંયા તમે જોશો એલિજિબિલિટી જે સ્ટેટસ છે એની અંદર, તો અહીંયા તમારે જે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ લખેલું છે એની સામે તમારે અહીંયા ખાસ જોવાનું છે કે એમાં ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ જે છે આવવું જોઈએ, બરાબર છે। શું આવવું જોઈએ? ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ।
જો આ આવે છે તમારું જે ફોર્મ જે છે એ ઓકે છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં, તમને ચોઇસ ફિલિંગ તમને કરવા મળશે, બરાબર છે. જો અહીંયા નોટ ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ આવે છે તો તમારા ફોર્મની અંદર પ્રોબ્લેમ હશે. તો તમારે જે પણ ડિસ્પ્રેન્સ આવી હોય, ઓકે, જે ક્વેરી આવી હોય એને સોલ્વ કરવાની છે, બરાબર છે. તો આ ફોર્મ તમારે જે છે આ રીતનું ચેક કરવાનું છે. તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે લેટર હોય, ઓકે, એ તમારો આ લેટર હશે અને એમાં તમે સૌથી નીચે આવશો એટલે તમને જે છે એનું એલિજિબિલિટી સ્ટેટસની અંદર તમારે અહીંયા ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ જે છે લખેલું આવવું જોઈએ. જો તમારે આ આવે છે ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ તો તમારું ફોર્મ ઓકે છે. હવે તમારે જે છે નેક્સ્ટ જેવું આપણું રેન્ક આવશે, ઓકે, અને તમારી આગળ ચોઇસ ફિલિંગની બધી પ્રોસેસ આવશે એ તમે એમાં કરી શકશો. હવે બીજી વસ્તુ આપણે જોઈએ કે જેમને પણ ક્વેરી આવેલી છે, બરાબર છે, જે ડોક્યુમેન્ટ્સમાં એમને ભૂલ છે તો એમને કઈ રીતને સોલ્વ કરીને કઈ રીતને જોવી એના વિશે આપણે જોઈએ. જો તમારા ડોક્યુમેન્ટ્સમાં કંઈ પણ પ્રોબ્લેમ હશે તો તમારી જે છે ક્વેરી આવશે. તો જેવું તમે લોગિન કરશો ને એટલે તમારી સામે જે છે આ રીતનું આવશે, ઓકે. અહીંયા જે મેસેજ આવતું તો એના નીચે જ તમને જે છે એ મેસેજમાં લખેલું આવશે કે ડિયર કેન્ડિડેટ, ડ્યુરિંગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાય વેરીફાઈંગ ઓફિસર સમ ડિસ્ક્રિપન્સી હેવ બીન ફાઉન્ડ ઇન યોર અપલોડેડ ડોક્યુમેન્ટ્સ, કાઇન્ડલી રિમૂવ ધ ડિસ્ક્રિપન્સી, બરાબર. એટલે કે તમારા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કંઈક પ્રોબ્લેમ છે તો એ તમારા પ્રોબ્લેમને હવે સોલ્વ કરવાનો છે. તો જેમને પણ આ રીતનો મેસેજ આવે છે તો આ ક્વેરી છે, આ ક્વેરીને તમારે સોલ્વ કરવાની છે, ઓકે. જો સોલ્વ નહીં કરો તમારું ફોર્મ જે છે રિજેક્ટ થઈ જશે, બરાબર. તો અહીંયા જે છે તમારા ડોક્યુમેન્ટ્સમાં ભૂલ છે તમારે પહેલાં તો ચેક કરવાનું છે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટમાં શું ભૂલ છે અને એને તમારે સોલ્વ કરવા માટે શું કરવાનું છે, અહીંયા વ્યૂ એન્ડ જે રિમૂવ ડિસ્ક્રિપ્શન ઓપ્શન છે એના પર અહીંયા તમારે ક્લિક કરવાનું છે. એ છે આ રીતનું આખું ડોક્યુમેન્ટ્સનું આખું લિસ્ટ ખુલશે જે તમે અપલોડ કર્યા હશે એ. તો તમારે અહીંયા જે છે થોડું નીચે જવાનું છે, બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરવાના છે. જેમ કે જે પણ ડોક્યુમેન્ટ્સ તમારું ઓકે હશે ને એની આગળ એ એક્સેપ્ટ અહીંયા લખી દેશે. જેમ કે અહીંયા તમે જુઓ, જેમ કે આપણી 10th માર્કશીટ છે, બરાબર. તો એ અહીંયા જે છે એનું સ્ટેટસ શું છે તો કે એ એક્સેપ્ટ અપલોડેડ ડોક્યુમેન્ટ્સ ફોર પ્રોસેસિંગ, બરાબર. એ એક્સેપ્ટ કરી લીધું છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. અને જે ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ હશે ત્યાં તમારે અહીંયા રેડ કલરથી એ લોકો લખશે કે શું પ્રોબ્લેમ છે, ઓકે. અને એનું કારણ પણ અહીંયા એમને રિમાર્કમાં પણ મને લખેલું હશે. તો અહીંયા જે આપણું બીજું જે સર્ટિફિકેટ છે, ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો, તો એમાં આપણે અહીંયા પ્રોબ્લેમ આવેલો છે એટલે અહીંયા રેડ કલરથી લખેલું પણ આવે છે કે ભાઈ રેઝ ડિસ્ક્રિપન્સી ઇન અપલોડેડ ડોક્યુમેન્ટ, બરાબર. અને એમાં એમને અહીંયા રીઝન પણ લખેલું છે કે ભાઈ ઇન્કમ સર્ટિફિકેટ હેઝ બીન એક્સપાયર્ડ, અપલોડ વેલિડ ડોક્યુમેન્ટ ઇશ્યુડ આફ્ટર 1/4/2024. એટલે કે જો તમારો આવકનો દાખલો જો તમે અપલોડ કર્યો હશે એની અંદર અને એ જો 1/4/2024 પહેલાંનો હશે તો તમારી જે છે અહીંયા આ રીતની ડિસ્ક્રિપન્સી એમાં આવી હશે, બરાબર. જે પણ ડોક્યુમેન્ટ્સમાં ભૂલ હશે એ ડોક્યુમેન્ટ્સમાં આ રીતનું રેડ કલરથી લખેલું આવશે અને એની સામે તમારે આ રીતના એમાં લખેલું પણ હશે કે ભાઈ એ શું કહેવા માગે છે, શું ભૂલ છે એ, બરાબર. જો આ રીતનું આવે છે તમારે એ ડોક્યુમેન્ટ્સને ફરીથી અપલોડ કરવાનું છે. તો જે આવકનો દાખલો તમારો જે છે એ 1/4/2024 પછીનો હશે તો જ તમારો જે છે એની અંદર એ વેલિડ ગણાશે. એના પહેલાંનો હશે તો તમારે જે છે બધાને અહીંયા ડિસ્ક્રિપન્સી આવી હશે એટલે કે તમારે એમાં ક્વેરી આવી હશે, બરાબર છે. અને જો તમારું નોન ક્રિમિનલ ઓબીસી માટે જે નોન ક્રિમિનલ છે એ પણ જો 1/4/2024 પહેલાંનું હશે તો પણ તમારી રીતના આ રીતનું અહીંયા ક્વેરી આવી હશે તો તમારે એને પણ સોલ્વ કરવાની છે. હવે એના માટે તમારે શું કરવાનું છે, જેમ કે આવકનો દાખલો પતી ગયેલો છે, 1/4/2024 પહેલાંનો છે, તો તમારે ફરીથી પાછો આવકનો દાખલો કઢાવવો પડશે. અને જો તમારે નોન ક્રિમિનલ ઓબીસી માટે, બરાબર છે, તો ઓબીસી માટે જો નોન ક્રિમિનલ પણ જો તમારી પાસે 1/4/2024 પહેલાંનું છે તો તમારે ફરીથી નવું કઢાઈને અહીંયા અપલોડ કરવાનું રહેશે. તો જ તમારી જે કેટેગરી જે છે એ એસસીબીસી કાઉન્ટ થશે એટલે કે ઓબીસી કાઉન્ટ થશે. હવે બીજી વસ્તુ એવું પણ ઘણા બધા પ્રોબ્લેમ થાય અહીંયા કે જેમ કે મને તમારે એલસીમાં અહીંયા પ્રોબ્લેમ આવ્યો છે, ઓકે. મને એવું ઘણું પણ હોઈ શકે જેમ કે તમે ફોટો બ્લર અપલોડ કર્યો ને તો અહીંયા એ લોકો અહીંયા લખશે કે ભાઈ જે ફોટો જે છે બ્લર અપલોડ કરેલો છે, તમે એકદમ એનો ઓરિજિનલ ક્લિયર ફોટો લઈને અપલોડ કરો. તો તમારે એનો ક્લિયર અહીંયા ફોટો લઈને એ પીડીએફ બનાવીને અપલોડ કરવાની છે, બરાબર. તો અહીંયા જે પણ પ્રોબ્લેમ હશે તમને અહીંયા લખેલું આવશે. અને જો તમે એને અપલોડ નહીં કરો, જેમ કે નોન ક્રિમિનલ છે, આ જો તમે અપલોડ નહીં કરો તમારી કેટેગરી વાઇઝ તો તમારી કેટેગરી જે છે એસસીબીસીમાંથી એ લોકો જનરલ કાઉન્ટ કરી દેશે, બરાબર છે. લાસ્ટ ડેટ સુધીમાં તમે એને જો અહીંયા અપલોડ નહીં કરો તો અહીંયા જે ઘણો પ્રોબ્લેમ એમને થાય છે કે જે લોકોએ ધોરણ 10 પાસ જે છે 2 થી 3 ટ્રાયમાં કર્યું હોય તો એ લોકો શું કરે, છેલ્લી એક જ માર્કશીટ અહીંયા અપલોડ કરે. તો એવું નથી કરવાનું, તમારે જે છે એ બધા ટ્રાયની માર્કશીટની એક જ પીડીએફ બનાવીને જ અહીંયા અપલોડ કરવાની છે, બરાબર છે. તો જો એ પ્રોબ્લેમ આવ્યો હોય કે માર્કશીટ એક જ અપલોડ કર્યું હોય તો તમારે અહીંયા ફરીથી પાછી બધી જે માર્કશીટ હોય એની એક જ પીડીએફ બનાવીને અહીંયા અપલોડ કરવાની છે, ઓકે. તો તમારે જે તે ડોક્યુમેન્ટ્સમાં ભૂલ છે પહેલાં ડોક્યુમેન્ટ્સને ચેક કરવાનું છે અને એને પાછું ફરીથી અપલોડ કરવાનું છે. ફરીથી અપલોડ કરવા માટે સૌથી તમારે હજી પાછળ નીચે જવાનું છે એકદમ. તમે જે છે એકદમ નીચે આવશો એટલે તમને ફરીથી અહીંયા ઓપ્શન જોવા મળશે રિમૂવ ડિસ્ક્રિપન્સીનો. તો તમારે એના પર ક્લિક કરવાનું છે. અને પછી જે પણ ડોક્યુમેન્ટ્સમાં ભૂલ હતી એનું તમારું અહીંયા ઓપ્શન આવી જશે. જેમ કે અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ આપણું જે ભૂલ હતી એ અહીંયા આવ્યું છે, તો એમાં 1/4/2024 પછીનું એનું આપણે અપલોડ કરવાનું છે. તો જો તમારી પાસે ડોક્યુમેન્ટ્સ નથી તો તમે ડોક્યુમેન્ટ્સ ઘટાડી દો અને એના પછી અહીંયા અપલોડ કરવાનું છે. બીજી વસ્તુ તમારે જે છે અહીંયા પીડીએફની જે સાઇઝ જે છે ખાસ ધ્યાનમાં લેવાની છે.
બરાબર, જે અહીંયા આપેલી છે મિનિમમ અને મેક્સિમમ, એનાથી જો ઓછી કે વધારે હશે તો એ ડોક્યુમેન્ટ્સ તમારું અપલોડ નહીં થાય. ઓકે, તો આના વચ્ચે જ તમારે જે છે એની સાઇઝ રાખવાની છે અને એના પછી અહીંયા ડોક્યુમેન્ટ નંબરમાં તમે કોઈ પણ અહીંયા લખી શકો છો અને એના પછી તમારે અહીંયા ચૂઝ ફાઇલનો જે ઓપ્શન છે, ઓકે, તો એના પર ક્લિક કરવાનું છે અને તમારે જે પણ PDF તમે સેવ કરી છે એ PDFને અહીંયા સિલેક્ટ કરવાની છે. બરાબર છે, એટલે સિલેક્ટ થઈ જાય એના પછી અહીંયા સબમિટ એન્ડ પ્રિવ્યૂ, તો તમને આખી જે છે તમે જે પણ PDF અપલોડ કરશો એ તમને દેખાશે. ઓકે, અને એના પછી જે છે ફાઇનલ તમારે અહીંયાથી સબમિટ એન્ડ પ્રિવ્યૂ પર ક્લિક કરીને તમારે ફાઇનલી એને સબમિટ કરી દેવાનું છે. એટલે તમારું જે આ ક્વેરી આવેલી હતી એ તમારી સોલ્વ થઈ જશે. એટલે તમે જે પણ અહીંયા ફરીથી પાછા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરશો એ ફરીથી પાછા વેરિફિકેશનમાં જશે અને ફરીથી તમારું જે છે વેરિફિકેશન થશે. તો તમારે અહીંયાથી ફરી પાછું અહીંયા રોજ રેગ્યુલર વેબસાઇટમાં અહીંયા લોગિન કરીને પાછું ચેક કરતું રહેવાનું છે. જ્યાં સુધી વેરિફિકેશન સક્સેસફુલ ના થઈ જાય, જ્યાં સુધી આપણે જે આગળ જોયું એવો મેસેજ ના આવે ત્યાં સુધી તમારે જે છે એ વેબસાઇટમાં લોગિન કરીને ચેક કરતું રહેવાનું છે. ઓકે, તો આ રીતે તમારી જે છે ડિસ્પેન્સી જો આવી હોય, ક્વેરી આવી હોય તેને સોલ્વ કરવાની છે. તો આઈ હોપ કે તમને જે છે આ વિડીયો સરસ લાગ્યો હશે અને કંઈ પણ પ્રોબ્લેમ છે તો તમે વોટ્સએપની અંદર મેસેજ કરી શકો છો. અને હવે તમારે આગળની પ્રોસેસ શું આવશે, તમારું જે છે હવે પ્રોફેશનલ જે મેરિટ રેન્ક આવશે, એના પછી તમારું જે છે મોક રાઉન્ડ આવશે, એમાં તમારી પાછી મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ આવશે. ઓકે, એમાં કોલેજ પસંદગી મતલબ કરવાની રહેશે. એના પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે, બધું આવશે. તો બાકીની જે મેં તમને આગળ કી ડેટ્સમાં જે પણ તારીખ સમજાયેલી છે એ તારીખ મુજબ તમારી આગળની પ્રોસેસ ચાલશે. ઓકે, જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધી તમારે જે છે આ વેબસાઇટમાં લોગિન કરીને બધું તમારે અહીંયા પ્રોસેસ કરવાનું રહેશે. ઓકે, તમારે આમાં જે છે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ આવશે, એના પછી એનું રિઝલ્ટ આવશે, એના પછી ફાઇનલ તમારું મેરિટ આવશે, એના પછી રાઉન્ડ 1 આવશે. ઓકે, અને જો તમને રાઉન્ડ 1માં એડમિશન મળી જાય તો તમારે જે છે તમે અહીંયાથી ફાઇનલ એને કરી શકશો, કન્ફર્મ કરી શકશો મતલબ. બરાબર, તો બધી તમારી આગળની હજી પ્રોસેસ છે. જેમ જેમ પ્રોસેસ આવશે હું તમને વિડીયો દ્વારા સમજાવતો જઈશ, તમારે ટેન્શન કરવાની જરૂર છે નહીં. ઓકે, તમે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.